જૂનાગઢમાં 75માં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ આપતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. જૂનાગઢ મહાનગર જૂનાગઢ જિલ્લાના નગરો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી. સંત સુરા અને એશિયાની શાન એવા ગિરનારના સાવજની ભૂમિ એવા જૂનાગઢ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ આપી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ મહાનગર જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારમાં વિકાસ માટે 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત પણ કરી હતી. આ સાથે આવા રાષ્ટ્રીય પર્વ જન વિકાસના પર્વ બની ગયા છે તેમજ વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતમાં આગે કદમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જૂનાગઢમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક સોરઠ ધરા સોહામણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જૂનાગઢ વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સાથે અહીં પ્રજાજનોને સિંહ જેવા બહાદુર ગણાવતા તેમણે કહ્યું હતું કે નવાબ જ્યારે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ધાર કર્યો હતો, તમારા સિંહ જેવા પૂર્વજોને ના માત્ર તેને ઝુકાવ્યા નહીં પરંતુ નવાબને પાકિસ્તાન ભાગી જવા મજબૂર કર્યા હતા. જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીએ કરેલી કરોડો રૂપિયાની જાહેરાતને રાજ્યપાલશ્રીએ વિકાસ વર્ષા સાથે સરકાવી હતી. આ સાથે તેમણે કહ્યું કે આમ તો સમગ્ર ગુજરાત વિકાસના સોપાન નક્કી કરી રહ્યું છે, પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં શરૂ કરાયેલી પહેલી વાઇબ્રન્ટ સમિટને લઈને છેલ્લી સમિટ સુધી લગભગ ₹50 લાખ કરોડની રકમના MOU થયા છે. આ બધા નાણાં આવનાર 5 વર્ષમાં ગુજરાતમાં આવશે, ત્યારે ભારત તો 2047માં વિકસિત બનશે, પણ ગુજરાત તો આવનારા 5 વર્ષમાં જ વિકસિત બની જશે. ગુજરાત આર્થિક વિકાસના ક્ષેત્રે પણ સમગ્ર દેશનું રોલ મોડેલ બની રહ્યું છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે દેશભરમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી શરૂ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. આગામી 2 વર્ષમાં ગુજરાતની ખેતી ઝેરમુક્ત બને એ દિશામાં ગુજરાત સરકાર ખૂબ જ પરિશ્રમ કરી રહી છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સૌ નાગરિક ભાઈઓ બહેનોને 75માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ 75મું પ્રજાસત્તાક પર્વ વર્ષ પણ આ વર્ષે આપણે ગરવા ગિરનારની ગોદમાં વસેલા આ જૂનાગઢના જન ભાગીદારીઓની જન ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. જે જિલ્લામાં આવા પર્વ ઉજવાય ત્યાં લોકહિતના પ્રજા કલ્યાણના અનેક સુવિધાઓ સુખાકારી કામોની અનેક ભેટ સરકાર આપે છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સ્વતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ હોય જનજનને સાથે રાખી વિરાસતના ગૌરવ સાથે વિકાસની નવી તરાહ ઊભી કરી હતી. તેને આગળ ધપાવવા ગુજરાતે રાષ્ટ્રીય પર્વો છેક જિલ્લા કક્ષાએ જનભાગીદારીથી ઉજવીને આ પર્વને તેમણે વિકાસ પર્વ બનાવ્યું હતું. જય ગિરનારી. સંત અને સુરાની ભૂમિ એવી જૂનાગઢના આજે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જ્યારે આપણે સર્વે આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ, ત્યારે આ ઉપક્રમે આજના આ કાર્યક્રમમાં પધારેલા ગુજરાતના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપી રહ્યા છે એવા મૃદુ અને મક્કમ આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજના પ્રસંગે હું ભાવભરું સ્વાગત કરું છું. આ સાથે આપણા આમંત્રણને માન આપીને પધારેલા માન્ય મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય શ્રી રાજકુમાર સાહેબ, માન્ય પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, માન્ય મેયર
શ્રીમતી ગીતાબેન પરમાર, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ શ્રી હરેશભાઈ ઠુમર, માન્ય સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાજી, માન્ય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમજી, માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાજી, માન્ય અધિક મુખ્ય સચિવ શ્રી જીએડી શ્રી કમલ દયાણી સાહેબ, માન્ય પોલીસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાય સાહેબ, માન્ય પ્રભારી સચિવ શ્રી બંઝાનિધિ પાણી સાહેબ, માન્ય સચિવ માર્ગ અને મકાન A.K. પટેલ સાહેબ, માન્ય કમિશનર શ્રી યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રી આલોક પાંડે સાહેબ તથા જિલ્લાના અમારા કમિશનર સાહેબ, ડીડીઓ શ્રી, ચીફ પ્રોટોકોલ ઓફિસર એવા જ્વલંત ત્રિવેદી સાહેબ, તમામનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો, નાગરિકો, પ્રેસ મીડિયાના તમામ મિત્રોનું હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જૂનાગઢ આદિકાળથી ધર્મ, ભક્તિ, સદભાવના, સેવા, પ્રજાલક્ષી સુશાસનની સાક્ષી પૂરી રહી છે. અહીંનો ઇતિહાસ અજોડ છે અને જાજરમાન છે. વર્તમાનમાં અનેક વિકાસ કાર્યો સાથે જૂનાગઢ વિકાસ માર્ગે આગેકૂચ કરી રહ્યું છે. અને જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજના આ કાર્યક્રમ એક માઇલસ્ટોન બની રહેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આજના કાર્યક્રમમાં પધારેલા સર્વેનું હું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આગામી જે કાર્યક્રમ છે એ શાંતિથી નિભાળવા માટે સર્વને વિનંતી કરું છું. ભલે પધાર્યા. ધન્યવાદ. આભાર માન્ય જિલ્લા સમાહર્તા શ્રી આપનું. 75મા પ્રજાસત્તાક જૂનાગઢના ભાનુમતીબેન પટેલ એ સિનિયર સિટીઝન માટેની નેશનલ માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈને રાષ્ટ્રીય સ્તરે 6 વાર ઝડપી દોડમાં પ્રથમ સ્થાન મેળવનારા સિનિયર સિટીઝન બન્યા છે. આદરણીય ભાનુમતીબેનના સન્માનને આપણે સૌ તાલીઓથી વધાવીએ. પંચ્યાસી વર્ષની વયે પણ ઋષિ કરશે. સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન માટેના સન્માનની પરંપરાને આગળ ધપાવતા શ્રી મિલિંદ ગઢવી એમનું સન્માન કરાશે. શ્રી ભગવાનભાઈ જીણાભાઈ દેવધરિયાને માન્ય રાજ્યપાલ શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી આજના અવસરે સન્માનિત કરશે. સુરક્ષા ક્ષેત્રે પ્રદાનમાં જિલ્લો નેત્રમ શાખા પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યું છે અને એનો શ્રેય પ્રતિક મશરૂને જાય છે એવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રતિક મશરૂનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું. જુનાગઢ જિલ્લા પોલીસને ફાળે બીજું પણ એક સન્માન જાય છે. નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરશે. આગવો ઇતિહાસ સાચવીને બેઠેલા આ સંભાળે છે અને ઇતિહાસ ક્ષેત્રે અનેક સંશોધનમાં તેઓ સંકળાયેલા છે. ડોક્ટર વિશાલ જોશીનું સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને શોલથી આજના અવસરે સન્માન કરવામાં આવ્યું.
વન તથા વન્ય પ્રાણી ક્ષેત્રના એમને પકડાવવામાં પણ એમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સંવેદનશીલ લાયન શોના ગુનાઓ શોધવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. એવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અશોક કુમાર કરશનભાઈ અમીનનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું. નરસિંહ મહેતાનું નગર જૂનાગઢ અનેક ઐતિહાસિક ભવ્ય વિરાસત સાચવીને બેઠું છે, તો સાથે સાથે વડાપ્રધાનશ્રીએ આપેલી વિકાસી નવી તરાહનું પણ સંવર્ધન કરતું આવ્યું છે. આજે 75મા પ્રજાસત્તાક પર્વના યજમાન આ શહેર અને જિલ્લાને વિવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે ઈ તકતીના અનાવરણ માટે મહાનુભાવોને વિનંતી કરીએ છીએ. સંત સુરા અને દાતાની દિવ્ય ભૂમિ જુનાગઢ જિલ્લાને આંગણે 75મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે 593 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનભાઈ કરગઠિયા, શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની, ડિસ્ટ્રિક્ટ જજ શ્રી H.A. દવે, સચિવ શ્રી આલોક પાંડે, પ્રોટોકોલ સચિવ શ્રી જલવંતભાઈ ત્રિવેદી, કલેક્ટર શ્રી, DDO શ્રી, મ્યુનિસિપલ કમિશનર, રેન્જ IG, પોલીસ અધિક્ષક, આમંત્રિત મહાનુભાવો, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત થઈ ગયા? આટલા બધા કરોડો રૂપિયાના કામો જૂનાગઢમાં મળવાના છે. સૌ સંતોને વંદન કરું છું. જૂનાગઢ અને જૂનાગઢમાં સંતોની ભૂમિ અને સંતોની ભૂમિમાં વિકાસ એ પાછળ કેવી રીતે રહે, એટલે ખૂબ સારી રીતે જિલ્લો અને કોર્પોરેશન બંને આગળ વધે એના માટેના હર હંમેશ અમે પ્રયત્ન કર્યા છે. આજે સવારે જ આજે નવા જે મતદારો છે, નવયુવાનો છે, એને સંબોધતા જ માન્ય વડાપ્રધાને શ્રીએ કીધું કે યહી સમય હૈ, સહી સમય હૈ. આપણે જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી ને અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે જે યુવાનોને સંબોધતા હતા એ લોકો માટે પણ આવનાર 25 વર્ષ એમની કારકિર્દી માટે, આ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે ખૂબ જ અગત્યના છે. આપણે સૌ સાથે મળીને આ વિકસિત ભારત બનાવવા માટે જે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવા માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે જૂનાગઢને ક્યાંય પાછળ ના રહી જાય એ રીતે વિકસિત બનાવવા માંગીએ છીએ. આજે જ્યારે જૂનાગઢમાં આવવાનું થયું ત્યારે કલેક્ટરની ટીમ, કોર્પોરેશનના કમિશનરની ટીમ, અમારા ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, મેયરશ્રીની એમની ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખની ટીમ, બધા સાથે બેઠા હતા
અને દરેકે દરેક કામ જે અત્યારે મગજમાં છે કે ભાઈ સૌથી जैसी बहादुरी का परिचय भारत की आजादी के समय दिया था, जब आरजी हुकूमत का निर्माण ऐसे समय पर जूनागढ़ की जनता ने किया था जब यहाँ का नवाब इस जूनागढ़ क्षेत्र को पाकिस्तान को सौंपना चाहता था। ऐसे समय में यहाँ की बहादुर जनता ने, आप जैसे लोगों ने उनके विरोध में झंडा बुलंद किया और 3 महीने तक आंदोलन चलाया। भारत तो देश 15 अगस्त 1947 को आज़ाद हुआ था, लेकिन आपकी बहादुरी ने लंबा समय नहीं दिया, अपितु 9 नवंबर 1947 को आपने भी नवाब को झुकाया ही नहीं, अपितु पाकिस्तान में पलायन के लिए बाधित कर दिया और इस इलाके को भारत का अभिन्न अंग बनाया। भारत के वो लौह पुरुष सरदार वल्लभ भाई पटेल और भारत की आज़ादी के समस्त क्रांतिकारी वीरों को आज हम सब ने नमन करना चाहिए कि जिनकी कुर्बानी से, जिनके समर्पण से, जिनके त्याग से, जिनके बलिदान से आज भारत एक विशाल राष्ट्र है और एकता के सूत्र में बंधा हुआ है। भाई और बहनों, आज हम जूनागढ़ में हैं। जूनागढ़ का इतिहास बहुत पुराना है, हजारों साल पुराना इतिहास है। यहाँ की ये सुंदर गिरनार की पहाड़ियां, જમિયલ શાહ પીરની સાધના ચમત્કારો અને સખી દાતારને ખાટી મીઠી રબડીનો પ્રસાદ આરોગતા દીઠા છે। મારી શિલાઓ પર અશોકના શિલાલેખની સાથે અન્ય ધર્મ સંપ્રદાયોની ધજા પણ ફરકે છે। મારા અણુ અણુમાં બ્રહ્માંડના અધિપતિ દેવાધિદેવ મહાદેવનો ઓમકાર છે। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय गणपतये नमः। बोधराय सकलाय जगद्विताय गणपतये नागाननाय श्रुतियज्ञविभूषिताय गणपतये गौरीसुताय गणनाथ नमो नमस्ते। गौरीसुताय गणनाथ नमो नमस्ते। એના નમણા નરને ના મા ભારતીની ભૂમ ઉપર ગરવા ગિરનારની ગોદમાં વસેલો આ હોરઠનો પ્રદેશ, અરે મારા બાપલિયા, હોરઠી દુહા, હોરઠી પાઘડી, હોરઠી બોલી, હોરઠી હાથ, અરે સિંહ અને નરસિંહની, ભજન અને ભભૂતની, કુમારી અને ખાનદાનીની, પ્રેમ અને પ્રકૃતિની, માણસાઈ અને મેળાની, સાધુ સંતોની, પીર ફકીરની, શક્તિ અને ભક્તિની ભૂમિ એટલે જ મારું ને તમારું હોરઠ। અને એટલે તો કહેવાનું છે બાપા, હોરઠ ધરા સોહામણી, હોરઠ ધરા સોહામણી। આહા, હોરઠ પ્રદેશની હાવ હાચી લાક્ષણિકતા એટલે ધર્મ। આ તો ધર્મ ક્ષેત્ર છે, સનાતન ધર્મનો અહીં ધૂણો કહું છું, જોવો ને, જુગો જુગથી ધકે છે। એની ધૂમ્રશેરો એટલે ભગવાન દત્તાત્રેય, ભગવાન શિવ, રામ અને કૃષ્ણ, શક્તિ સ્વરૂપમાં ભગવતી, નેમિનાથ ભગવાન, નાથ સંપ્રદાય, રાજા ભર્તુહરી, માર્કંડેય મુનિ, અરે ગુરુ મચ્છેન્દ્ર નાથ અને જમિયલ શાહ દાતાર, બૌદ્ધના શિલાલેખો। આમ
બધાય ધર્મની વાતને નક્કર રૂપ આપું છું. જૂનાગઢના જંગ માટે આરઝી હુકુમતનું ઘોષણાપત્ર તૈયાર થઈ ગયું છે. આજે હું આરઝી હુકુમતનું પ્રધાનમંડળ પણ જાહેર કરું છું. પ્રધાનમંડળમાં છે દુર્લભજી ખેતાણી, નરેન્દ્રભાઈ નથવાણી, સુરજભાઈ વરુ, ભવાની શંકર ઓઝા, મણિલાલ દોશી. આ છે આપણું જૂનાગઢની આઝાદીનું જાહેરનામું. હું આપ સૌની સહમતિથી આરઝી હકુમતનું હૈયું હરખ્યું ભારત માતનું રૂપ નોખું છે અહીં દિન રાતનું. ગરવા ગુજરાત તળી કરવી છે ઓળખાણ, આપણું છે વાઇબ્રન્ટ ગુજરાત. શાંતિ સદભાવને વિકાસની ભૂમિ, ગ્રોથ એન્જિન છે દેશનું ગુજરાત. નવી છે દિશા અને નવલી ક્ષિતિજને સર કરતું આપણું ગુજરાત. ગ્રામીણ ને શહેરી વિકાસને જોડે છે ગરવું ગુજરાત. ડણક હવજની દેતી બધામણી. હો એકવાર સરહદે આભાર વ્યક્ત કરીએ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી, તેઓની ઉપસ્થિતિ બદલ. સમસ્ત જિલ્લા વહીવટી તંત્ર ખૂબ ખૂબ આભારી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું તથા સર્વે મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ સાથે જ પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ આપ સૌને શુભકામનાઓ.